કાળઝાળ ગરમી છે અને આ કાળઝાળ ગરમીમાં સૌથી વધારે રાહત આપે છે પાણીદાર તરબૂચ. પરંતુ નવસારીના એક ખેડૂતે સામાન્ય તરબૂચને બનાવી દીધું છે સ્પેશિયલ ફાર્મ એક્સપિરિયન્સ. કઈ રીતે? તાઇવાનમાં થતા અલગ અલગ ફ્લેવરના તરબૂચ હવે નવસારીના ધરતી પર ઉગી રહ્યા છે અને લોકો માત્ર તરબૂચ ખરીદવા નહીં પરંતુ આખા પરિવાર સાથે ફાર્મમાં પિકનિક માણવા માટે પણ પહોંચી રહ્યા છે. જુઓ આ ખાસ રિપોર્ટ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામના ખેડૂત સુનિલ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ઇનોવેટિવ ખેતી કરી રહ્યા છે. શેરડીની પરંપરાગત ખેતીમાં ઓછી આવક મળતા તેમણે કંઈક નવું કરવાનો નિર્ણય લીધો. ત્યારથી શરૂ થયો એક અનોખો પ્રયોગ. 7 વર્ષ પહેલા સુનિલભાઈએ તાઇવાનમાં થતા ખાસ પ્રકારના તરબૂચ ગુજરાતમાં ઉગાડવાનો પ્રયાસ કર્યો. શરૂઆતના 2 વર્ષ સુધી સતત અખતરા કર્યા અને આખરે સફળતા મળી. આજે તેઓ 5 અલગ અલગ જાતના તરબૂચ ઉગાડી રહ્યા છે. તરબૂચનું અમને પ્રોડક્શન બી વધારે મળ્યું, ઓર્ગેનિક તરફ વળ્યા, એમાં અમને તાઇવાનના સીડ્સ મળ્યા. એ લોકો અમને ખૂબ સપોર્ટ કર્યો. મોદી સાહેબના ડ્રીમથી અમને જે ફાર્મથી વેચવાનો અમને જે એ લોકો છે એમ આપ્યું અમને, એ હિસાબે અમે લોકો અહીંથી ફાર્મથી વેચવાનું ચાલુ કર્યું. પહેલાં 2 વર્ષ અમને તકલીફ પડી, પછી ઓર્ગેનિકમાં ગયા. લોકો ફાર્મ છે એટલે ફેમિલીની સાથે આવે છે, જાતે તોડે છે, ખાય છે, એમનો ટેસ્ટ લે છે. 5 વેરાયટી છે એટલે લોકોને ઓપ્શન પણ મળે છે, કલાક એ લોકોને ટાઈમ અહીંયા ફરવાનો પણ મળે છે. આ તરબૂચની ખાસિયત પણ અનોખી છે. કેટલાક તરબૂચ ઉપરથી પીળા અને અંદરથી લાલ, તો કેટલાક બહારથી લીલા અને અંદરથી પીળા. સાથે જ પાઇનેપલ અને ઓરેન્જ ફ્લેવરવાળા તરબૂચ પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. 5 થી 10 થી 15 થી 20 ટન સુધી લોકો લઈ જાય છે. આજુબાજુવાળા લોકોને ખવડાવવા પણ છે. ઉત્પાદન લગભગ અમારું એ વીઘામાં 10 થી 15 ટન તક થાય છે. એટલે 40 રૂપિયા પ્રમાણે તમે હિસાબ કરો તો મોટો નફો પણ છે ને શોર્ટ ટાઈમ છે એટલે અમને સારું લાગે છે. માત્ર 65 થી 70 દિવસમાં તૈયાર થતા આ તરબૂચ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. બજાર કરતાં વધુ કિંમતે વેચાતા હોવા છતાં લોકો સીધા ખેતરેથી ખરીદી કરવા માટે ઉમટી પડે છે. પ્રતિ કિલો 40 રૂપિયા વેચાતા આ તરબૂચથી સુનિલભાઈ સિઝનમાં 50 થી 60 ટન ઉત્પાદન મેળવે છે. લાખોની આવક પણ કરે છે. સુનિલ પટેલની સફળતાનું સૌથી મોટું કારણ છે ફાર્મ પિકનિક કોન્સેપ્ટ. અહીં લોકો પરિવાર સાથે ખેતરમાં ફરે છે, પોતાના હાથે ગમતું તરબૂચ તોડે છે અને બાળકોને ખેતી વિશે જીવંત માહિતી પણ મળે છે. ડ્રીમ ફાર્મમાં ફરવા માટે મતલબ કે વેકેશન છે, ગરમીની સિઝન છે, તો અહીંયાનો અલગ તરબૂચ લેવાનો અને ખાવાનો અને ખેતરમાં ફરવાનો અલગ જ એક્સપિરિયન્સ છે. અહીંયા અમે ખેતરમાં ફરીએ પણ છે, ત્યાં લાઈવ તરબૂચ તોડીએ પણ છે અને એમ એટલી છોકરાઓને બી એટલી મજા આવે છે અને અમે બી સાથે એમ નાના છોકરા જેવા બની જઈએ છીએ અને તરબૂચ પણ તોડીએ છીએ અને લઈ પણ જઈએ છીએ. અને અહીંયા 3 કલર્સના અલગ અલગ તરબૂચ મળે છે, જેમ કે પાઇનેપલ મતલબ કે યલો છે, ઓરેન્જ છે, રેડ છે, એવા અલગ એક્સપિરિયન્સ મળે છે. તો એ એક્સપિરિયન્સ એકદમ અલગ જ હોય છે અને ટેસ્ટમાં તો એટલા સ્વીટ હોય છે અને ઓર્ગેનિક હોય છે એટલે અમે તો એકદમ એમ મજા જ આવી જાય છે અમને લોકોને. ગરમીમાં તરબૂચ શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદરૂપ બને છે. આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ બપોરના સમયે તરબૂચ ખાવું વધુ ફાયદાકારક છે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. તો આ સિઝનમાં વોટરમેલન ખાવા જરૂરી સારા છે અને એ તમને ચોક્કસ શરીરમાં મદદ કરશે, કારણ કે એમાંથી તમારા ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ થશે. તમારે આ હીટ વેવ જે આવી ગયો છે, હીટ વેવમાં તમારા શરીરમાં પાણીનો પુરવઠો પણ પૂરો પાડશે વોટરમેલન. ડાયાબિટીક પેશન્ટ વોટરમેલન ખાઈ શકે છે, પરંતુ એમને 100 to 150 ગ્રામ જેટલું જ વોટરમેલન એટ અ ટાઈમ ખવાય છે અને પર ડે એટલું જ ખાવું જોઈએ. એના કરતાં વધારે ખાશો તો તમારું શુગર લેવલ વધી જશે, કારણ કે વોટરમેલનનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 75 to 80 જેટલો છે. ઓર્ગેનિક ખેતી, નવીનતા અને ફાર્મા પિકનિકનો અનોખો વિચાર નવસારીના ખેડૂત સુનિલ પટેલ માત્ર લાખોની કમાણી નથી કરી રહ્યા, પરંતુ ખેતીને નવી ઓળખ આપીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા પણ બની રહ્યા છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.